તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાખ ભરતી ફાઇનલ કટ ઓફ વિશે આજે આપણે વાત કરીશું. ભાઈ ફાઇનલ કટ ઓફ કેટલો છે? ઘણા મિત્રો હજી કોમેન્ટ આવશે, કારણ કે ઓલમોસ્ટ અમે આના ઉપર ઘણા વિડીયો પણ બનાવેલા છે, પરંતુ કોમેન્ટ આવવાના કારણે છે નવો વિડીયો બનાવેલો છે કે હવે નવું મેરિટ યાદ દેશે આવવાનું છે, જેની અંદર 687 ઉમેદવારોના નામ એડ થશે. આ વાત તમે બધાને ખબર હશે, ઓલમોસ્ટ અમે ઘણા વિડીયોમાં કીધેલું પણ છે. ફેરફાર બાદ કટ ઓફ કેટલું રહે, કે જેમાં આજે જે પણ 25 તારીખના રોજ જે પણ મીટિંગ બેસવાની છે એમાં મિત્રો અમે મીટિંગમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થશે મિત્રો એના પર પણ વિડીયો બનાવીશું. ને એમાં ઓલમોસ્ટ લગભગ મિત્રો મેં 1000 જેટલી લાઇકનો ટાર્ગેટ પણ તમને આપીશું, કે જો મિત્રો એ ટાર્ગેટ તમે પૂર્ણ કરશો તો તમારા માટે છે મિત્રો કયા મુદ્દા પર ચર્ચા થશે એ બધી વાત પણ આપણે કરીશું. તો એ વિડીયો જ્યારે પણ આવે મિત્રો, આજે લગભગ 11-12 વાગે વિડીયો આવી જશે, કે જેમાં 1000 લાખનો ટાર્ગેટ પણ કીધેલો છે તે પૂરો કરી દેજો, તો ભાઈ તમને ખબર પડે કે તમારો 6 થી 8 નું મેરિટ યાદી છે એ ક્યારે આવશે. પછી તમારે જે પણ ટાટ ભરતી છે મિત્રો 9 થી 12 ની અંદર છે મિત્રો 3500 જગ્યાઓ તો ખરી, પરંતુ જે પણ મિત્રો શિક્ષકો નિવૃત્ત થયા છે, કે જેના કારણે મિત્રો 2500 એટલે ટોટલ 5000 જગ્યાઓ પર છે મિત્રો નવો ટાટ ભરતી વાળા ઉમેદવારો માટે નવો રાઉન્ડ છે આવી શકે. તો મિત્રો એ બધા મુદ્દાઓની એમાં ચર્ચા પણ કરેલી છે. તો એ મુદ્દાઓ મિત્રો આજે 25 તારીખના દિવસે મીટિંગ બેસશે કે જેમાં લેવાશે, તો એના ઉપર વિડીયો આવશે કે જેમાં તમારે લાઇકનો ટાર્ગેટ છે પૂર્ણ કરી દે મિત્રો. વિડીયો છે એ પણ હમણાં મિત્રો 2 થી 3 કલાકની અંદર આવી જશે, જ્યારે પણ ખબર પડે કે કયા મુદ્દાઓ છે એના ઉપર. તો આપણે આ વિડીયોમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનનો મિત્રો કટ ઓફ જોશું. કાલે મિત્રો એક વિડીયો બનાવેલો છે કે જેમાં તમને ભાષાના મિત્રો તમામ વિષયો, જેમ કે ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત અને અંગ્રેજી, ચાર વિષયો પર મિત્રો મેં એમાં કટ ઓફ કીધેલો છે, પરંતુ આ વિડીયો મોસ્ટ ઓફ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના કટ ઓફની વાત કરીશું. ફેરફાર બાદનો મિત્રો એટલો કટ ઓફ રહેશે, એટલે મિત્રો ઓલમોસ્ટ કટ ઓફ તો સેમ જ હોય છે, પરંતુ જો તમને અહીંયા અત્યારે હું જેટલા પણ માર્ક તમને જણાવું છું એટલા માર્ક હોય અથવા તો એની ઉપર માર્ક હોય મિત્રો, તમારે જણાવ્યા એની ઉપર માર્ક હોય એટલે તમારું સિલેક્શન છે 101% ફાઇનલ છે મિત્રો, એવું તમારે સમજીને ચાલો મિત્રો. ફાઇનલ થઈ જ જાય એમાં મિત્રો કોઈ વાંધો ના આવે, બાકી જો થોડોક નાનો મોટો ફેરફાર થાય તો, બાકી એટલા માર્ક હોય એટલે તમારું સિલેક્શન છે પાકું છે મિત્રો. આગળ તમને જે પણ માર્ક કીધેલો છે એમાં થોડોક અહીંયા ફેરફાર તમને જોવા મળશે, કારણ કે 627 ઉમેદવારોના નામ છે ત્યારે એડ નતા થયા, અને ભાઈના કેટલા માર્ક્સ વધ્યા છે, કઈ રીતે મિત્રો મેરિટમાં ફેરફાર થયો છે, એટલે મિત્રો વિષય વારે આખો ફેરફાર થયો છે એ તમને આમાં જણાવવામાં આવશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહ્યો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. તો સૌપ્રથમ આપણે ગણિત વિજ્ઞાન વિશેની વાત કરીશું. ભાઈ ગણિત વિજ્ઞાનમાં કટ ઓફ કેટલો છે, કારણ કે એના મિત્રોની પાસે વધુ કોમેન્ટ આવતો હોય. અત્યારે તમને જેટલા માર્ક્સ જણાવીશ એટલા માર્ક જો તમારે હોય અથવા એનાથી વધુ માર્ક હોય અથવા તો એનાથી 1 માર્ક્સ નીચે હોય તો પણ તમારું સિલેક્શન છે થઈ જશે, કારણ કે ભાઈ અત્યારે મેં 1 માર્ક્સ ઉપર રાખીને તમને કીધેલું છે, જેથી કરી ફરી કોઈની કોમેન્ટ ના હોય કે ભાઈ અમારે કેટલા માર્કે સિલેક્શન થાય. તો ત્યારે જો ગણિત વિજ્ઞાનમાં તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે 74 માર્ક્સ હોવો જોઈએ, કે તો કે પુરુષોને 74.59 માર્ક્સ પુરુષોનો હોવા જોઈએ. આ પુરુષોની જનરલ કેટેગરીના પુરુષોની વાત થાય છે જનરલ કેટેગરીમાં. અને જો મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને છે મિત્રો 73.93 માર્ક્સ હોવા જોઈએ, તો મહિલાઓનું સિલેક્શન પણ છે ઓલમોસ્ટ થઈ જ જાય મિત્રો. હું જેમાં એમ કહું કે થઈ જ જાય એટલે એમાં થઈ જાય, બાકી મિત્રો અમુક કેટેગરીમાં છે એ ઉચ્ચપાત થાય ભાઈ, એમાં થાય પણ અને ન પણ થાય. એટલા માર્ક્સ હું તમને જેટલા માર્ક્સ કહું છું એની માર્ક્સ ઉપર હોય તો તમારું સિલેક્શન તમારે ફાઇનલ જ સમજવાનું. અને પછી એસસીબીસી કેટેગરીની જો વાત કરીએ એમાં તમારે પુરુષોનો હોવો જોઈએ 72 માર્ક્સની ઉપર, 72.1687 માર્ક્સની ઉપર માર્ક્સ હોવા જોઈએ. કેટલા? 72.1687. આની ઉપર અથવા એટલા માર્ક્સ હોય તો તમારું સિલેક્શન પુરુષો માટે. અને મહિલાઓ છે કે જેને 70.3721 માર્ક હોય એટલે તમારું સિલેક્શન છે ફાઇનલ. ગણ મિત્રો આમાં જો તમારું સિલેક્શન ન થાય તો તમે કચ્છ સ્પેશિયલ ભરતીમાં પણ તમે ફોર્મ ભરેલું હોવું જોઈએ, એમાં પણ તમારું સિલેક્શન છે એટલા માર્ક હોય તો મિત્રો આ ભરતીમાં સિલેક્શન થઈ જ જાય. બાકી આનાથી જો માર્ક્સ ઓછા હોય, 2 માર્ક્સ 3 માર્ક્સ આનાથી ઓછા હોય તો તમારું કચ્છમાં સિલેક્શન થઈ જાય, એમાં મિત્રો કોઈ શંકાને સ્થાન નથી. બાકી આપણે આના પછી આગળની કેટેગરી આવે છે ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે એ પુરુષ ઉમેદવારના છે, એ પહેલા તો પુરુષ ઉમેદવારને 71.0534 માર્ક હોવા જોઈએ, 71.0534. અને મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓના છે મિત્રો મોસ્ટ ઓફ 70 માર્ક્સ હશે, 70.0578 છે. બાકી હું તો તમને 70 માર્ક્સ પ્રિપેર કરું છું, 70 માર્ક્સ હોય તો તમારું સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ જવા પાત્ર છે. ને પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ એસસી કેટેગરી આવી જાય. એસસી કેટેગરીમાં પુરુષોને છે 69 માર્ક્સ હોય, 69.3897 માર્ક્સ, તો પણ એનું સિલેક્શન થઈ જાય. મહિલાઓને પણ 69 માર્ક્સ હોય, 69.7381 માર્ક, એટલે મહિલાઓનું સિલેક્શન પણ થઈ જાય મિત્રો. અહીંયા મહિલાઓનો તમે ઘણા મિત્રો કહે છે કે અહીંયા મહિલા પુરુષોમાં ફેરફાર છે, હવે મહિલાઓ કરતા પુરુષો કરતા મહિલાઓ છે એ વધુ છે એસસી કેટેગરી ગણિત વિજ્ઞાન વિષયમાં, એટલે અહીંયા એનું કટ ઓફ છે તમને ઊંચું જોવા મળે છે. અહીંયા 38 છે અને અહીંયા 73 છે. તમને ભાઈ પ્રશ્ન નહીં, પરંતુ હું તમને પ્રશ્ન ઉદ્ભવ્યો અને કહું છું, કારણ કે અહીંયા ભાઈ બધું તમને જણાવવું પડે એટલા માટે. બાકી આપણે એસસી કેટેગરીની વાત કરીએ, એસટી કેટેગરીની. ભાઈ એસટી કેટેગરીની છે મિત્રો, આપણે પુરુષો માટે કેટલું કટ ઓફ રહે એ પહેલા જોઈએ તો પુરુષો માટે છે એ 68.2684 રહેવાનું છે, 68.2684. જો મહિલા હોય તો મહિલાઓના છે 67.72
19 માર્ક્સ હોય તો સિલેક્શન થાય. આ વાત થઈ આપણે ગણિત વિજ્ઞાન વિષય માટેની. આપણે સામાજિક વિજ્ઞાન વિષયનું પણ જોઈએ કે સામાજિક વિજ્ઞાન વિષયમાં તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ. તો એ મિત્રો આપણે જો સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ એ પહેલા વિડીયો પર નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. આપણી આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો કે જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલા મિત્રો તમારા સુધી પહોંચાડતા રહીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરવાનું છે કે જે ભૂલતા નહીં. આપણે કટ ઓફ વિશે વાત કરીએ કે ભાઈ કેટલું કટ ઓફ કોનું કેટલું કટ ઓફ રહેવાનું છે. મિત્રો સામાજિક વિજ્ઞાન વિશેની જો આપણે વાત કરીએ તેમાં જનરલ કેટેગરી માટે કટ ઓફ કેટલો રહે મિત્રો? તો જનરલ કેટેગરીના જે ઉમેદવાર હોય તેને 72 માર્ક્સ તો હોય 72.86 35 માર્ક્સ હોય તો ભાઈ પુરુષોનું સિલેક્શન છે ઓલમોસ્ટ પાકો એને સમજીને ચાલવાનું. કારણ કે મિત્રો એટલા માર્ક્સ હોય તો તમારે બંને ભરતીમાં છે આરામથી સિલેક્શન છે થઈ જાય. બાકી મિત્રો જો એના પછી વાત કરીએ કે એસટી જનરલ કેટેગરીની જો મહિલા ઉમેદવાર તો મહિલાઓને છે 71.13 માર્ક્સ તો હોય છે કેટલા 71.1395 માર્ક્સ હોય એટલે જનરલ કેટેગરીમાં છે સિલેક્શન થઈ જાય. બાકી આપણે જનરલ કેટેગરીની અંદર જ પછી વાત કરીએ એસસીબીસી કેટેગરીની એ પહેલા મિત્રો એક રિક્વેસ્ટ કે વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો. વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનો છે ભૂલતા નહીં. અહીં આપણે આગળ વધીએ અને આપણે વાત કરીએ એસસીબીસી કેટેગરી માટે. એસસીબીસી કેટેગરીમાં જો મિત્રો તમે જોવા જાઓ એસસીબીસી કેટેગરીમાં પુરુષ ઉમેદવારો તો પુરુષોને છે 69.73 માર્ક્સ હોય તો સિલેક્શન છે મિત્રો ફાઇનલ થઈ જશે. એટલે 69.73 એટલે જો મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને છે 68.0598 માર્ક હોવા જોઈએ. એટલે 68.0598 માર્ક હોય એટલે મહિલાઓનું સિલેક્શન છે મિત્રો અહીંયા ફાઇનલ થઈ જતું હોય છે. બાકી આપણે મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીની પણ વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર જો તમે જોવા જાઓ મિત્રો કઈ કેટેગરી તો કે ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર મિત્રો આપણે જોવા જઈએ તો અહીંયા ઈડબ્લ્યુએસ કેટેગરીનો કટ ઓફ પણ મિત્રો તમને જણાવી દઉં. તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે તમારા 67 માર્ક્સ હોય 67.3859 પુરુષોને 67.3859 માર્ક્સ પુરુષોનો હોય એટલે પુરુષોનું સિલેક્શન થઈ જાય. અને મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને 65-66 માર્ક્સ હોય તો એટલે એનું સિલેક્શન છે થઈ જાય. કેટલું 66.5476 માર્ક્સ હોય એટલે મહિલાઓનું સિલેક્શન છે અહીંયા પાકું સમજીને ચાલવાનું મિત્રો. બાકી મિત્રો અહીંયા આપણે આગળ વાત કરીએ આગળની જે પણ કેટેગરી આવે છે એની તો આગળની કેટેગરીની વાત કરીએ તો કે એસસી કેટેગરી છે. એના પહેલા મિત્રો આપણે છે મિત્રો અત્યારે હાલ ગુજરાતની અંદર ઘણી ભરતીઓ ચાલે છે કે જેમાં જ્ઞાન સહાયકની ભરતી છે આપણે કરાર આધારિત કે જેની અંદર મિત્રો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં તમે ફોર્મ ભરી શકો છો. એની ભરતી મિત્રો હવે 2 દિવસ માટેના ફોર્મ ભરે જો હજુ સુધી તમે ફોર્મ નથી ભર્યું તો ખાસ કરી ફોર્મ ભરી દેજો મિત્રો. સારી એવી ભરતી છે શિક્ષકોની જ ભરતી છે તમને પણ ખબર છે કરાર આધારિત ભરતી છે મિત્રો. એના પર ઓલરેડી આપણી ચેનલ પર વિડીયો પણ આવી ગયો છે. એસસી કેટેગરીની આપણે કટ ઓફની વાત કરીએ એસસી કેટેગરીમાં પુરુષોનું કેટલું રહે તો પુરુષોને છે એ ઓલમોસ્ટ 67.0517 માર્ક હોય એટલે પુરુષોનું સિલેક્શન છે એ થઈ જતું હોય. અને મહિલાઓની જો વાત કરું તો મહિલાઓને છે 65.0451 માર્ક્સ હોય તો મહિલાઓનું સિલેક્શન છે થઈ જાય છે. એસટી કેટેગરીમાં છે મિત્રો 66.6359 માર્ક હોય એટલે પુરુષોનું અને મહિલાઓને છે 64 ની ઉપર માર્ક્સ હોય એટલે મહિલાઓનું સિલેક્શન છે થઈ જાય છે. ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો.